नमस्कार मित्रों, महादेव, जय हिंद। धोरण 10 विषय गणित चैप्टर नंबर 4 द्विघात समीकरणना लेक्चर 11 में आप सर्वे मित्रों स्वागत है। मित्रों, आगळना लेक्चर नंबर 10 में आपणे द्विघात समीकरणनो उकेल मेळववा माटे द्विघात सूत्रनी तारवणी करेली छे। ए तमने याद ज हशे के त्यां आपणे छेल्ले एक्सनी एवी बे किंमतो तारवेली छे। एक्स बराबर याद अपावुं तमने, एक्स बराबर -b प्लस अंडररूट b² -4ac अपॉन 2a અને બીજી કિંમત x -b માઇનસ અંડરરૂટ b² -4ac अपॉन 2a। ત્યાં આપણે b² -4ac એમને દ્વિઘાત સમીકરણનો વિવેચક પણ કીધેલો, કારણ કે એ દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક મળશે કે કેમ એ નક્કી કરે છે, એટલા માટે આપણે એમને વિવેચક પણ કહીએ છીએ। બીજું એમનાથી આગળ વિવેચકની કિંમત પરથી દ્વિઘાત સમીકરણના બીજ કેવા પ્રકારના મળે, એટલે કે >0 હોય તો બે ભિન્ન અને વાસ્તવિક, =0 છે તો બે સમાન બીજ અને એ બંને સમાન બીજનું મૂલ્ય -b/2a, અને જો <0 એટલે કે ઋણ કિંમત મળે વિવેચકની તો આપણને દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજનું મૂલ્ય મળતું નથી। આ બધી વાતો આપણે ઉદાહરણ સહિત ગયા લેક્ચરમાં શીખી ગયા છીએ। આજે દ્વિઘાત સૂત્રથી દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય એમના દાખલાઓ શીખવાના છીએ। ખાસ કોન્સન્ટ્રેટ થઈ અને એક દાખલા પૂરતું વધુમાં વધુ ધ્યાન આપશો। આપણે દ્વિઘાત સમીકરણનો દ્વિઘાત સૂત્રથી ઉકેલ મેળવવો, અહીંયા મને એમ કીધું છે શક્ય હોય તો ઉકેલ મેળવો। એ શક્ય હોય એવો શબ્દ એટલા માટે વાપરેલ છે, આપણને સીધી મગજ પર લાઇટ થવી જોઈએ કે જો વિવેચકની કિંમત <0 એટલે કે ઋણ સંખ્યા હોય તો એમના વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી, ત્યારે આપણે એમ કહેવું પડે કે એમના વાસ્તવિક બીજ મળી શકે એમ નથી, એટલે લખ્યું છે શક્ય હોય તો। બે કિંમતો જ્યારે મળશે, કઈ તો કે b² -4ac વિવેચકની કિંમત ધન સંખ્યા મળે અથવા તો 0 મળે, એ બંને વખતે દ્વિઘાત સમીકરણના બીજ આપણને મળી શકવાના છે। એટલે સૌથી પહેલું કામ વિવેચકની રીત, શ્રીધરાચાર્યની સૂત્રની રીત કયો, વિવેચકની રીત કયો કે દ્વિઘાત સૂત્રની રીત કયો, બધી એકની એક વાત છે, અલગ અલગ નામ છે માત્ર રીતના। કોઈ પણ દ્વિઘાત સમીકરણનો ઉકેલ દ્વિઘાત સૂત્રની રીતે મેળવવો એનો અર્થ કે આપણે ત્રણ કિંમતો પહેલાં નક્કી કરવાની, a, b અને c। ક્યાંથી મળશે તો કે આપેલ જે દ્વિઘાત સમીકરણ એ વ્યાપક સ્વરૂપમાં તૈયાર જ હોય, જેમાં અહીંયા ઉદાહરણ આપેલું છે કે 3x² -5x + 2 = 0, એટલે અહીંયા વ્યાપક સ્વરૂપ તૈયાર છે। જરૂરી નથી કે દરેક વખતે વ્યાપક સ્વરૂપ આપેલ જ હોય, ક્યારેક એવું બને કે અંશ અને છેદ સ્વરૂપે કંઈ આપેલું છે, કંઈક ગુણાકારમાં આપેલું છે, તો પ્રથમ એનું સાદુરૂપ આપી અને મારે પહેલાં આવું વ્યાપક સ્વરૂપ લઈ આવવાનું છે કે જેમાં પહેલું પદ વર્ગવાળું હોય, પછી એક ઘાતવાળું અને પછી અચળ પદ। એ વ્યાપક સ્વરૂપ મળે ત્યારબાદ એમની સરખામણી આપણે વ્યાપક સૂત્ર સાથે કરશું, વ્યાપક સ્વરૂપ સાથે। કયું સ્વરૂપ તો કે ax² + bx + c = 0। હવે આ જે કાંઈ તમને દ્વિઘાત સમીકરણ આપેલું છે એમની સરખામણી વ્યાપક સ્વરૂપ સાથે તમે કરો એટલે તમને ત્રણ કિંમતો મળે, a, b અને c। આ પહેલું કામ। બીજું તો કે a, b અને c નક્કી થઈ ગયા પછી તમારે વિવેચક મેળવવાનો છે, એટલે કે b² -4ac આ કિંમત મેળવવાની છે। એ કિંમત મળે એટલે ત્રણમાંથી એક પ્રકારની કિંમત મળશે, કાં તો ધન અથવા તો 0 અથવા તો <0 એટલે કે ઋણ સંખ્યા। ઋણ આવે તો આપણે ના પાડશું કે એમના વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી। જો ધન આવે કે 0 આવે તો આપણે એમના ઉકેલ પણ મેળવશું। એ બંને ઉકેલ કયા પ્રકારના છે એ સૂત્ર પણ આપણા મગજમાં હવે ક્લિયર છે। તો સૌથી પહેલું કામ આપેલ સમીકરણ જે છે એમને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ। તો આપેલા દ્વિઘાત સમીકરણને વ્યાપક સ્વરૂપ ax² + bx + c = 0 સાથે સરખાવતા
હવે જુઓ મિત્રો, અહીંયા ખાસ ધ્યાન આપશું કે એક્સ વર્ગનો સહગુણક એને આપણે એ કહેવાના છીએ. અહીંયા એક્સ વર્ગનો સહગુણક 3 આપેલ છે, એટલે એની કિંમત 3 આપેલ છે. ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ 3. પછી એક્સવાળું પદ જોવાનું કે એક્સના સહગુણકમાં જે કાંઈ છે એ બી છે. તો અહીંયા એક્સના સહગુણકમાં અહીંયા -5 છે, નિશાની સહિત વિચારવાનું. તો બી ઇઝ ઇક્વલ ટુ -5. પછી આવે અચળ પદ, જેમની સી કહીએ છીએ આપણે જેમને, તો સી ઇઝ ઇક્વલ ટુ 2. આ એ બી અને સીની કિંમતો મળી ગઈ. એટલે હવે આપણે વિવેચક મેળવવાના. વિવેચક એટલે કોણ? તો કે b² - 4ac એમની કિંમત મેળવવાની. આ સૂત્રો મગજ ઉપર ખાસ યાદ રાખવા પડશે. b², અહીંયા b ઇઝ ઇક્વલ ટુ -5 છે, તો -5નો વર્ગ -4 AC, a બરાબર 3 અને c બરાબર 2. સાદુરૂપ આપીએ -5નો વર્ગ 25 જ થાય. માઇનસ છે પણ 2 કી ઘાત છે એટલે એ પ્લસ જ જવાબ આવશે. -4 3 12 અને 12 2 24. 25માંથી 24 બાદ કરીએ એટલે 1. આ ગ્રેટર ધેન 0 મળ્યો, ધન સંખ્યા મળે છે. એનો અર્થ એમ થાય કે આપેલ દ્વિઘાત સમીકરણને 2 ભિન્ન અને વાસ્તવિક બીજ મળવાના છે. અહીંયા તો બરાબર છે કે આપણને પૂછેલ નથી કે દ્વિઘાત સમીકરણના બીજ કેવા પ્રકારના હોય. એવું પણ બની શકે કે ઘણીવાર માત્ર ને માત્ર આપણને 1 માર્કમાં એવું પૂછે કે નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ કેવા પ્રકારના હોય તે નક્કી કરો. તો આપણે માત્ર અહીંયા સુધી દાખલો ગણી અને નિર્ણય લેવો પડે કે અહીંયા ડીની કિંમત ગ્રેટર ધેન 0 છે, ઇઝ ઇક્વલ ટુ 0 કે લેસ ધેન 0. એના પ્રમાણમાં સામે જવાબ આપવાનો થાય કે ગ્રેટર ધેન 0 છે તો હું એમ કહું કે દ્વિઘાત સમીકરણને 2 ભિન્ન અને વાસ્તવિક બીજ છે. ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો હું એમ કહું કે 2 સમાન અને વાસ્તવિક બીજ મળે. લેસ ધેન 0 મળે તો આપણે એવો જવાબ આપીએ કે વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી. પણ અહીંયા મને ગ્રેટર ધેન 0 મળે છે, એટલે આના 2 ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. એ 2 બીજ કયા મળે એના સૂત્રો પણ આપણને યાદ છે. એ 2 બીજ એટલે ax ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ √ b² - 4ac આ બધાના છેદમાં 2a. કિંમતો મૂકીએ, બધી કિંમતો આપણી પાસે તૈયાર છે. આ બીની કિંમત આપણને આપેલી છે -5. હવે જુઓ અહીંયા 2 માઇનસ સાઇન ભેગી થાય, ભૂલ પડવાની પૂરી શક્યતા છે. એક અહીંયા -b છે એટલે માઇનસ સાઇન તો છે જ. હવે તમે બીની કિંમત લખો છો એટલે -5, એટલે કૌંસમાં લખીએ એમને -5 પ્લસ √ હવે જો b² - 4ac એમની કિંમત આપણે મેળવેલ જ છે. કેટલી? 1. એના છેદમાં 2 × a ઇઝ ઇક્વલ ટુ 3. એ કિંમત ત્યાં મૂકીએ. સાદુરૂપ આપીએ તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે +5 પ્લસ 1નું વર્ગમૂળ 1 એના છેદમાં ગુણાકાર કરીએ તો 2 3 6. 5 ને 1 6 એટલે 6ના છેદમાં 6 આ કેન્સલ. અહીંયા મને જવાબ મળશે 1. એટલે એક્સની પહેલી કિંમત આપણને મળી 1. એટલે એક બીજ 1 છે. બીજું બીજ તો કે સૂત્ર આના જેવું જ છે, યાદ કરો. એક જ ફેરફાર, અહીંયા પ્લસ છે એમની જગ્યાએ ત્યાં માઇનસ આવશે. તો બીજું બીજ એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ -b - √b² - 4ac / 2a ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ એમના એમ ફરી પાછી બીની વેલ્યુ હોય -5 એટલે કૌંસમાં લખીએ. અહીંયા કિંમત મૂકેલ જ હોય, માત્ર આ એક નિશાનીનો ફેરફાર કરવાનો હોય. -√1/2 × a ઇઝ ઇક્વલ ટુ 3. સાદુરૂપ આપીએ તો માઇનસ માઇનસ +5 માઇનસ 1નું વર્ગમૂળ 1 છેદમાં 2 3 6. 5માંથી 1 બાદ કરીએ 4, 4ના છેદમાં 6. 2ને તમે 2 વડે ભાગી શકો. 4ને 2 વડે ભાગશો તો 2 મળે, 6ને 2 વડે ભાગો 3 મળે. તો x ઇઝ ઇક્વલ ટુ 2/3.
જુઓ મિત્રો, બે બીજ મળ્યા, બંને અલગ અલગ ભિન્ન અને વાસ્તવિક બીજ, એક 1 અને બીજું 2/3. આમ આપેલ દ્વિઘાત સમીકરણના બે બીજ વન અને 2/3 છે. મિત્રો, ત્યાર પછીનું બીજું ઉદાહરણ જોઈએ તો રકમ દ્વિઘાત સમીકરણ આપેલ છે આપણને 2x વર્ગ માઇનસ 2 વર્ગમૂળમાં 2x પ્લસ 1 બરાબર 0. અહીંયા રકમ જુઓ એટલે વર્ગમૂળવાળી સંખ્યા દેખાય છે બીના સ્થાન ઉપર. એ જોઈને મૂંઝાવાની છે જે જરૂરિયાત નથી. એ જેમ આપણે મેથડમાં ચાલીએ છીએ એમ જ ચાલવાનું, મૂંઝાવાનું તો સહેજે નહીં. પેલા ઘાયલ સાહેબના શહેરની જેમ કે અમૃતથી હોઠ સૌના હેઠા કરી શકું છું, મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું, ને મારી શાયરીએ સંજીવની જે ઘાયલ શાયર છું પાળિયા નહીં બેઠા કરી શકું છું. તો એ કક્ષાએ તો આપણે કામ કરવાનું એ નથી. આપણે આ અમૂર્ત જે વસ્તુઓ એટલે ક્યારેક થકાઈ જાય, થોડોક થાક લાગે, પણ પાછો એવો ને એવો જુસ્સો રાખી અને ફરી પાછું કામ શરૂ કરવાનું. બરાબર. તો અહીંયા મારે સૌથી પહેલું કામ શું કરવું પડશે? દ્વિઘાત સમીકરણનો દ્વિઘાત સૂત્રની રીતે ઉકેલ મેળવવો, એટલે A, B અને Cની કિંમતો મેળવવી. એટલે પહેલાં તો એમને આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ. તો આપેલા દ્વિઘાત સમીકરણને વ્યાપક સ્વરૂપ સાથે કયું સ્વરૂપ? તો કે ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. ઘણીવાર ઘણા મિત્રોને આ લખવાની આળસ થઈ જાય અને આવા વિધાન કટ કરી નાખે, સીધું a, b અને c. પણ એ બધાના માર્ગ છે મિત્રો, યાદ રાખજો ખાસ. એક્સ વર્ગનો સહગુણક a બરાબર 2, b એટલે એક્સનો સહગુણક, અહીંયા જુઓ 2√2, પણ આગળ માઇનસ સાઇન છે એટલે ભૂલાય નહીં, -2√2. અને અચળ પદ c એટલે 1 આપેલ છે. હવે આપણે વિવેચક મેળવીએ. વિવેચક એટલે b² -4ac. હું વારંવાર વિવેચક એવો શબ્દ એટલા માટે બોલું છું કે યાદ રહી જવું જોઈએ કે આને આપણે વિવેચક કહીએ છીએ, b² -4ac. b² એટલે બીની કિંમત છે અહીંયા -2√2, એમનો વર્ગ -4a, a = 2 અને c બરાબર 1. જો અહીંયા વર્ગ કરવાનો આવ્યો, 2નો વર્ગ તો 4, √2² એટલે વર્ગમૂળમાં 2નો વર્ગ કરો એટલે 2 થાય, 2નો વર્ગ 4, √2² 2 એટલે 4, 2, 8. બીજું માઇનસ પણ બેકી ઘાત છે એટલે જવાબ તો પ્લસ જ આવશે, એટલે આ છે 8 માઇનસ આ 4, 2, 8 એને ગુણ્યા 1 એટલે 8, 8માંથી 8 બાદ કરશો 0. સીધી જ મગજ ઉપર સ્ટ્રાઇક થવી જોઈએ કે હા વિવેચકની કિંમત 0 મળી. વિવેચકની કિંમત 0 મળે એટલે દ્વિઘાત સમીકરણને 2 સમાન બીજ હોય, બેયના મૂલ્યો સમાન આવવાના છે. અને એ પણ વાત કરેલી છે આપણે ઉદાહરણ સાથે કે સમાન બીજનું મૂલ્ય શું હોય? તો કે એક્સની વેલ્યુ -b પ્લસ √b² -4ac, એમાં b² -4ac એની કિંમત તો 0 થઈ ગઈ, એટલે -b/2a, માત્ર આટલું જ વધે, એમની કિંમત 0 મૂકી દો. એટલે તો તમારે બે અલગ અલગ, જેમ આગળના દાખલામાં આપણે બે અલગ અલગ બીજ મેળવ્યા એમ અલગ મેળવવાની કોઈ જરૂરિયાત નથી. તમે માત્ર એક જ ગણતરી દર્શાવો, -b/2a, એ જે કાંઈ મળે એ એકના એક જ હોય બંને બીજ. તો હવે અહીંયા આપણને ખબર પડી કે બે સમાન બીજ છે એટલે આપણે એક જ કિંમત મેળવશું, x = -b/2a. ફરી યાદ અપાવું કે અહીંયા નહીંતર ખરેખર સૂત્ર આવું હોય +√b² -4ac, પણ એની કિંમત તો 0, એટલે વધે માત્ર આટલું -b/2a. એ પ્લસ હોય તો 0 ઉમેરવાનો, માઇનસ હોય તો 0 બાદ કરવાનો, પણ બંને પરિસ્થિતિમાં વધે માત્ર આટલું જ -b/2a. એની કિંમતો જો મૂકીએ તો માઇનસ એમના એમ, બીની વેલ્યુ અહીંયા છે -2√2,
એટલે માઇનસ તો એમને એમ લખ્યા જ. હવે બીની કિંમત મૂકીએ તો -2√2 એના છેદમાં 2 × a = 2. જો આ અંશ અને છેદમાંથી 2 ગુણાકારમાં છે એટલે 2 તો કેન્સલ. બીજું આ માઇનસ માઇનસ પ્લસ એટલે અંશમાં વધે માત્ર √2. હવે છેદના જે 2 વધ્યા એમને આપણે √2 × √2 એવું લખી શકીએ, કારણ કે અંશમાં √2 છે છેદ ઉડાડવા માટે. તો આ 2ને આપણે લખી શકીએ આમ √2 એના ગુણાકારમાં √2. આ √2 કેન્સલ. તો હવે અંશમાં વધ્યા માત્ર 1, છેદમાં વધે √2. આ એક્સની કિંમત મળી. એટલે કે આ ઉકેલ જે બંને એકના એક જ ઉકેલ હોય એટલે 2 વખત આની જ વસ્તુ આવશે. આમ આપેલ દ્વિઘાત સમીકરણના 2 સમાન બીજ, હવે ઉલ્લેખ કરવાનો સમાન છે તો 1/√2 અને 1/√2 છે. ચાલો મિત્રો ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 3માં આપણને રકમ આપેલી છે x² + 4x + 5 = 0. આ દ્વિઘાત સમીકરણનો દ્વિઘાત સૂત્રની રીતે ઉકેલ મેળવવા માટે આપણે a, b અને cની કિંમતો લઈએ, વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો આપેલા દ્વિઘાત સમીકરણને વ્યાપક સ્વરૂપ ax² + bx + c = 0 સાથે સરખાવતા x² નો સહગુણક અહીંયા કાંઈ નથી એટલે 1 ગણાય. ધેરફોર a = 1. b એટલે x નો સહગુણક 4 આપેલ છે અને c અચળ પદ અહીંયા આપેલું છે 5. વિવેચક મેળવીએ b² - 4ac. b² b = 4 એટલે 4 નો વર્ગ -4ac a = 1 અને c = 5. તો 4 નો વર્ગ 16 -4 × 5 = 20, 20 × 1 = 20. 16માંથી 20 બાદ કરો એટલે -4. જો મિત્રો અહીંયા વિવેચકની કિંમત માઇનસમાં એટલે કે <0 મળેલ છે. હવે <0 કિંમત મળતી હોય ત્યારે શું એ મગજ ઉપર યાદ આવવું જોઈએ કે જ્યારે વિવેચકની કિંમત ઋણ સંખ્યા મળે, <0 મળે, ત્યારે દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી. શા માટે નથી એ લખવાનું નથી પણ મગજ ઉપર હોવું જોઈએ, કારણ કે આપણે એક્સની કિંમતમાં જ્યારે વર્ગમૂળ એટલે કે વિવેચકનું વર્ગમૂળ મેળવવાનું થાય ત્યારે -4નું વર્ગમૂળ મેળવવું પડે, જે શક્ય નથી, કારણ કે એ આપણે સિલેબસ બહારની વાત છે, એ સંકર સંખ્યા બની જાય. એટલે એ -4નું આપણે વર્ગમૂળ મેળવી શકવાના નથી. એટલા માટે અહીંયા વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી. છતાંય ઉલ્લેખ કરવાનો એક લીટીમાં પણ -4નું વર્ગમૂળ ન મળી શકે એ આપણા લેવલ પૂરતું મળી શકે નહીં એમ કહીએ છીએ. વર્ગમૂળ ન મળી શકે, ધેરફોર આપેલા દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી. આમ તો થોડુંક લોજિક લગાવીએ તો મિત્રો એ પણ આઈડિયા આવે કે એકાદ માર્કનો દાખલો હોય ને આપણને એમ પૂછ્યું હોય કે નીચેના દ્વિઘાત સમીકરણનો દ્વિઘાત સૂત્રની રીતે ઉકેલ મેળવો, તો કદાચ કંઈક આવું આવવાની શક્યતા હોય. એક જ માર્ક હોય તો પછી એક્સની એ વેલ્યુ એની ગણતરી કરવી પડતી હોય, બીજા બીજ માટે ફરી પાછી એક્સની ગણતરી કરવી પડતી હોય. એટલો લંબાણવાળો દાખલો ન હોય, પણ એના બદલે 3 માર્કનો દાખલો હોય તો એ આઈડિયા આવે જ કે એમાં આટલું આમ પૂરું થઈ જતું એવું ન બને. કારણ કે 3 માર્કનો દાખલો હોય તો પછી તમારે એક્સની 2 કિંમતો મૂકી એમની ગણતરી કરવાની થતી જ હોય ક્યાંક,
તો જ એ પ્રકારે આપણને માર્ક પરથી પણ આઈડિયા આવે કે આની ગણતરીમાં વિવેચકની કિંમત ગ્રેટર ધેન 0 કે ઇક્વલ ટુ 0 એવું કંઈક મળતું હશે. લેસ ધેન 0 તો મળતું ન જ હોય, પણ લેસ ધેન આવે તો મારે આ પ્રકારની ગણતરી કરવાની થાય. ત્યાર પછીનું મિત્રો ઉદાહરણ અહીંયા આપણે જોઈએ તો રકમ આપેલી છે 2x² - 7x + 3 = 0. તો આપેલા દ્વિઘાત સમીકરણને વ્યાપક સ્વરૂપ ax² + bx + c = 0 સાથે સરખાવતા અહીંયા મને એની કિંમત 2 આપેલ છે, x² સહગુણક 2, b બરાબર x સહગુણક -7 અને c બરાબર અચળ સંખ્યા 3. વિવેચક મેળવીએ b² - 4ac. b² એટલે -7² -4 a = 2 અને c = 3. -7 છે પણ બેકી ઘાત છે એટલે જવાબ પ્લસમાં આવશે. -7 સત્યુ 49, 4 2 8 અને 8 3 24. ફરીવાર 4 2 8 8 3 24, એમાંથી 24 બાદ. 49માંથી 24 બાદ કરશો એટલે 25 વધે. આ 25 એટલે ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 ધન સંખ્યા વિવેચકની કિંમત મળે છે. તો આપેલ દ્વિઘાત સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક બીજ હોય. જો આપણને પૂછે તો મારે આ રીતે લખવું પણ પડે કે ડી વિવેચકની કિંમત ધન હોવાથી, જ્યારે પૂછે ત્યારે જ આ વસ્તુ આપણે દર્શાવવાની છે. ધન હોવાથી આપેલ દ્વિઘાત સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. તો એ બે બીજ કયા? તો એક્સની બે કિંમતો મેળવીએ કે ax = -b પ્લસ √b² - 4ac / 2a. આ માઇનસ એમના એમ. અહીંયા બીની વેલ્યુ આપણને -7 આપેલ છે. હવે -7 એટલે એક આગળ માઇનસ તો છે જ, આ ફરી પાછા -7 પ્લસ √b² - 4ac. આ વિવેચકની કિંમત આપણે મેળવેલ જ હોય 25, એમના છેદમાં 2 * એની કિંમત 2 આપેલ છે. સાદુરૂપ આપીએ તો માઇનસ પ્લસ 25નું વર્ગમૂળ 5 એના છેદમાં 2 2 4. આ 7 ને 5 12 એના છેદમાં 4. છેદ ઉડાડીએ તો 4 3 12. એટલે અહીંયા મને એક્સની કિંમત મળી, x = 3. આ પેલું બીજ. આ જ રીતે બીજી ગણતરી દર્શાવીએ તો ax = -b -√b² - 4ac / 2a -, અહીંયા પ્લસ હતા એના બદલે માત્ર માઇનસ આવશે, √25 / 2a = 2. આ માઇનસ પ્લસ -25નું વર્ગમૂળ 5 એના છેદમાં 2 2 4. 7માંથી 5 બાદ કરીએ તો 2 2ના છેદમાં 4. છેદ ઉડાડીએ તો 2 2 4 એટલે 1ના છેદમાં 2. આ એક્સની બીજી કિંમત. તો x = 3, x = 1ના છેદમાં 2. આમ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ ત્રણ અને 1/2 છે.
મિત્રો ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો રકમ આપેલ છે 2x² + x -4 = 0. a, b અને c આ ત્રણ કિંમતો મેળવીએ તો આપેલા દ્વિઘાત સમીકરણને વ્યાપક સ્વરૂપ ax² + bx + c = 0 સાથે સરખાવતા અહીંયા a એટલે x² સહગુણક આપણને આપેલો છે 2, b એટલે અહીંયા એક્સના સહગુણક તરીકે b હોય, કંઈ નથી તો 1 છે, અને c એટલે અચળ સંખ્યા આપેલી છે -4. વિવેચક મેળવીએ b² - 4ac. બધી કિંમતો મૂકીએ b² એટલે 1/2 -4 a = 2 c = -4 1/2 1 આ માઇનસ માઇનસ પ્લસ 4 2 8 8 4 32 32 ને 1 33. આ 33 એ ધન સંખ્યા છે >0. એનો અર્થ કે આપેલ દ્વિઘાત સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળવાના છે. બંને કિંમતો આપણે મેળવીએ તો x = -b પ્લસ √b² - 4ac / 2a માઇનસ, હવે બીની કિંમત 1 આપેલ છે એટલે માઇનસમાં જો બીની કિંમત હોય, અહીંયા તો પ્લસ છે તો કૌંસમાં લખવું જેથી નિશાનીમાં ભૂલ પડવાની શક્યતા ન રહે. પ્લસ અહીંયા બીની કિંમત આપણને b² - 4ac એટલે કે વિવેચકની કિંમત આપણને મળેલ છે 33 એના છેદમાં 2 × a = 2. હજુ આનું સાદુરૂપ આપવામાં મિત્રો ખાસ સાદુરૂપ આપી શકાય એમ જ નથી, માત્ર છેદમાં ગુણાકાર થઈ શકે. બીજું, આ વર્ગમૂળમાં 33 એ 33નું કોઈ જ પ્રકારનું વર્ગમૂળ નીકળી શકે નહીં, એમના અવયવ પણ ન પાડી શકો તમે, કે જેનો કોઈ અવયવ પણ પૂર્ણ વર્ગ હોય એવું કંઈ નથી. એટલે 33ના 33 એમના એમ જ રાખવાના છે, માત્ર છેદનો ગુણાકાર કરી શકો તમે. એટલે અંશ એમનો એમ -1 પ્લસ વર્ગમૂળમાં 33 એના છેદમાં 2 × 2 એટલે 4. આ પહેલું બીજ. અને એ જ રીતે બીજાની જો ગણતરી તમે દર્શાવો તો x = આ પ્લસ છે એમના માત્ર માઇનસ -b - √b² - 4ac / 2a માઇનસ આ બીની કિંમત 1 માઇનસ b² - 4ac એટલે 33 એમના છેદમાં 2 × a = 2 અંશ એમનો એમ કાંઈ થઈ શકે નહીં, માઇનસ વર્ગમૂળમાં 33ના છેદમાં 2 2 4. આ એક્સની બીજી કિંમત. તો આપણે એવો જવાબ લખી શકીએ કે આમ, છેલ્લે મારે વિધાન લખવાનું ભૂલવાનું નથી. આમ આપેલ દ્વિઘાત સમીકરણના બે બીજ -1 પ્લસ √33/4 અને -1 માઇનસ √33/4 છે. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ મિત્રો કે 4x² પ્લસ 4√3 × x પ્લસ 3 = 0. તો a, b અને c ની કિંમતો પહેલાં મેળવીએ કે આપેલ દ્વિઘાત સમીકરણને વ્યાપક સ્વરૂપ ax² પ્લસ bx પ્લસ c = 0 સાથે સરખાવતા તો અહીંયા x² સહગુણક એટલે a જે આપણને 4 આપેલ છે, b એટલે x સહગુણક 4√3 અને c એટલે
અચળ સંખ્યા આપેલી છે 3. હવે વિવેચક મેળવીએ b² - 4ac ઇઝ ઇક્વલ ટુ b² એટલે 4√3 એમનો વર્ગ માઇનસ 4ac 4 a ઇઝ ઇક્વલ ટુ 4 c ઇઝ ઇક્વલ ટુ 3. આવી સંખ્યા અગાઉ પણ એક દાખલામાં આવી ગયેલ. 4નો વર્ગ એટલે 16, √3² એટલે વર્ગમૂળ દૂર થાય એટલે 3. 4નો વર્ગ 16 અને 3, 16 અને 3નો ગુણાકાર 16 તેરી 48 માઇનસ 4 4 16 અને 16 3 48. 48માંથી 48 બાદ કરીએ એટલે 0. ફરી આ બીજો દાખલો આવ્યો કે જેમાં વિવેચકની કિંમત 0. વિવેચકની વેલ્યુ 0 મળે છે એનો અર્થ એવો થયો કે આપેલ દ્વિઘાત સમીકરણને બે સમાન બીજ હોય અને એ બંને સમાન બીજનું મૂલ્ય હોય -b/2a જેટલું. એટલે આપણે માત્ર એક જ ગણતરી દર્શાવવાની, અહીંયા અલગ અલગ બે એક્સની કિંમતો દર્શાવવાની જરૂરિયાત નથી. x ઇઝ ઇક્વલ ટુ -b/2a માઇનસ તો છે જ, અને બીની કિંમત આપેલી છે 4√3 એમના છેદમાં 2a. હવે a ઇઝ ઇક્વલ ટુ 4. આ 4 4 કેન્સલ, અંશમાં વધ્યા -√3 છેદમાં વધે 2. હવે આનું તમે આગળ સાદુરૂપ આપી શકવાના નથી, તો આ જ દ્વિઘાત સમીકરણના બે બીજ મળે આપણને. આમ આપેલ દ્વિઘાત સમીકરણના બે સમાન બીજ -√3/2 અને -√3/2 છે. મિત્રો રીત બહુ સરળ છે, થોડું સમજી વિચારી અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ તો અઘરું સહેજે નથી. 3 બાબતો આવી જતી હોય એવા એક્ઝામ્પલ આપણે જોયા કે જેમાં વિવેચકની કિંમત >0 હોય, ઇઝ ઇક્વલ ટુ 0 હોય કે <0 હોય ત્યારે કયા પ્રકારે ગણતરી દર્શાવવી એ ખાસ મગજ ઉપર રાખશો કે જ્યારે 0 આવે ત્યારે બંને અલગ અલગ ગણતરીઓ દર્શાવવાની જરૂરિયાત નથી. માત્ર તમે એક કિંમત મેળવી અને બંને બીજનો ઉલ્લેખ કરો તો ચાલે. સ્વપ્રયત્ને પણ આવા દાખલાઓ ગણવાનો પ્રયાસ કરશું. આ લેક્ચરનું કામ અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. ઓમ સાઈનાથ.